2 નંબરનો શ્લોક આપણે જોયો ને, એમાં જુઓ શું છે. પૂરા સરસી માનસે વિકચસાર સાલી સ્ખલ ત્વપરાગ સુરભી કૃતે પયસી યસ્ય યાતમ વયઃ સ પલ્લવ જલે અધુના મિલદ નેક ભેકા કુલે મરાલ કુલનાયક કથયમ રે કથમ વર્તતામ. સંસ્કૃતમાં સમજ ન પડે તો કાંઈ નહીં, આગળ જોઈએ. ભાષાંતર જુઓ. પહેલાં વિકસિત કમળની હારમાંથી ખરતી પરાગરજને લીધે સુગંધિત થયેલા પાણીમાં માનસ સરોવરમાં જેનું જીવન વીત્યું છે તેવો હંસના ટોળાનો નાયક હવે એકઠા થયેલ અનેક દેડકાથી ખીચોખીચ કાબોચિયાના પાણીમાં કેવી રીતે રહે કે કહે. જે સમજવું હોય એ સમજી લઈએ આપણે. હવે અહીંયા અપ્રસ્તુત તમે લખ્યું. શું શું છે? રાજહંસ, માનસ સરોવર, દેડકા અને ખાબોચિયું. અપ્રસ્તુત છે એ આપણે અંદરથી સમજવાનું છે. પ્રસ્તુત છે શું છે તો એ બતાવ્યું છે આપણને. હવે એમની સમજૂતી શું છે? તો એમ કે માનસ સરોવર જે છે એ એવું મનાય છે કે હિમાલયના શિખર ઉપર છે માનસ સરોવર, અને ત્યાં સુવર્ણ હંસો રહે છે એવું મનાય છે. હશે જે હોય એવી માન્યતા છે. પછી તો કે બ્રહ્માએ આ નિર્માણ કર્યું છે. અને હવે જોઈએ તો એમ કે માનસ સરોવર છે તો ત્યાં કમળ પણ હશે, અને એ કમળ ઉપર પણ માનસ સરોવરનું પાણી હશે. પણ હવે કમળ છે તો સરોવર છે તો દેડકાય હશે, ખાબોચિયાય હશે. અહીંયા શું સમજાવે છે? તો એમ કે માનસ સરોવરમાં રાજહંસ છે એ સારું બાબત બતાવી છે, પણ સાથે સાથે દેડકા અને ખાબોચિયા પણ છે. એવી રીતે આ સમાજમાં શું છે? પ્રસ્તુતવાદ સમજવાની. હવે અપ્રસ્તુતવાદ આવી ગઈ. પ્રસ્તુતવાદ શું? તો આ સમાજ છે એમાં માનસ સરોવર જેવી સમૃદ્ધિ ભોગવનાર માણસો પણ છે. તો એ સમૃદ્ધિ એના સારા માર્ગે જાય તો સારું, પણ વૈભવી માર્ગે જાય તો સારી નહીં. બીજું કેટલાક માણસો બોલબોલ કરનારા પણ હશે, દરિદ્રતાવાળા પણ હશે. સમાજ આવો બનેલો છે. પણ સમૃદ્ધિ એ બીજાને કામમાં આવે એવી સમૃદ્ધિ હોવી જોઈએ. જેવી રીતે માનસ સરોવરમાં રાજહંસની શોભા છે એમ દેડકા કે ખાબોચિયાની શોભા નથી. એવી રીતે દરિદ્ર માણસ કે વાચાળ માણસને એની સમૃદ્ધિની જરૂર પડે તો જે વૈભવશાળી વ્યક્તિ છે એણે સમાજને મદદમાં ઊભા રહેવું જોઈએ. એવું પ્રસ્તુત વાત આપણને અહીંયા અપ્રસ્તુતમાંથી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? અપ્રસ્તુત અને પ્રસ્તુતનો સમજ પડી ગઈ? એટલે ભાષાંતરમાં અપ્રસ્તુત વાત બતાવી જ છે, પણ એમાંથી પ્રસ્તુત વાત આખા સમાજની, આખા સમૂહની, આખું કંઈક મોટા ભાગના લોકોનું હિત કરવાની વાત પ્રસ્તુત રૂપે રજૂ થયેલી જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આવી રીતે અપ્રસ્તુત અને પ્રસ્તુત પ્રસ્તુત આપણે સમજવાના છે, અપ્રસ્તુત આપેલા છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?